બબલુ મોબાઈલ કસ્ટમરે બનાવેલું છે અને કસ્ટમર માટે બનેલું છે. એટલે કે અમારે ત્યાંથી ફોન લઈ લો, મતલબ વેચાતો લો, તો તમને 6 મહિના સુધી એક્સિડન્ટલી તમારો ફોન પડી જાય ને, ઇન્સ્યોરન્સ નથી, આ ઇન્સ્યોરન્સ નથી, તો હું તમને સેમ ટાઈમ તમે મારા સ્ટોર ઉપર આવો અને તરત હું તમને રિપ્લેસ કરી નાખું. વાહ. તું મોબાઈલ આ ઓફર લાસ્ટ 3 વર્ષથી ચાલે. જૂનો ફોન નોકિયા 3310 મેં કોઈ બીજી દુકાનથી જૂનો લાવી હા અને એને મેં સેલ કરેલો. એ 200 રૂપિયા મને પહેલો પ્રોફિટ થયેલો. કોન્ટેક્ટ નંબર બી એક ફોનમાંથી બીજા ફોનમાં કોઈ ટ્રાન્સફર નહોતું, નોલેજ નહોતું બિલકુલ. ત્યારે પણ અમે કસ્ટમરને કરીને આપતા હતા. અચ્છા. જેનો લોકો 500 રૂપિયા 1000 રૂપિયા ચાર્જ લેતા હતા, હા. પણ અમે ફ્રી ઓફ કોસ્ટ કરી આપતા હતા. વાહ. તમને શું લાગે છે કે ઓનલાઈન ને ઓફલાઈનમાં કોઈ કોમ્પિટિશન ખરી કે તમે નથી માનતા એમાં? હું એવું નથી માનતો. હેલો એન્ડ વેલકમ ટુ આર શો ઓપ્પો મેક યોર મોમેન્ટ્સ. આ શોમાં અમે એવા એન્ટરપ્રેન્યોર સાથે વાત કરીએ છીએ જેમણે મોબાઈલ બિઝનેસની અંદર કંઈક અલગ કર્યું છે, મોબાઈલ બિઝનેસની અંદર નવી સિદ્ધિઓ હાસિલ કરી છે. અને આજે આપણી સાથે એવા જ એક ધુરંધર છે જેમનું નામ છે ધર્મેન્દ્ર રાજ, જે છે બબલુ મોબાઈલના ઓનર. કેમ છો ધર્મેન્દ્રભાઈ? સ્વાગત છે તમારું અમારા શોમાં. મજામાં છું સર, અને થેન્ક યુ તમે મને આ પોડકાસ્ટમાં આવકારવા બદલ. બિલકુલ. અને તમે આટલા તમારા વ્યસ્ત શિડ્યુલમાંથી આજે અહીંયા પોડકાસ્ટમાં આવ્યા છો તમારી જર્ની અમને જણાવવા માટે, બીજા અમારા જે વ્યુઅર્સ છે એ લોકો સુધી પહોંચાડવા માટે. તો સૌથી પહેલાં તો મારે આ જ પૂછવું છે કે આ જે બબલુ મોબાઈલ છે એનો પાયો કઈ રીતે નખાયો, શરૂઆત કેવી રીતે થઈ? બબલુ મોબાઈલ 1/2/2003 અમે શરૂઆત કરી. હા. પણ એ એક એસટીડી પીસીઓ એવું હતું જે બંધ થઈ રહેલું હતું, અચ્છા. અને એમની પાસેથી આપણે આ ટેક ઓવર કરેલું. અચ્છા. અને બબલુ મોબાઈલને આજે 24 વર્ષ થઈ ગયા. બિલકુલ. તો બબલુ મોબાઈલ ચાલુ કર્યાને અમે, મતલબ ભલે 24 વર્ષ થયા હોય, હા. પણ બબલુ મોબાઈલની બ્રાન્ડ 30 વર્ષ જૂની છે. બિલકુલ. એટલે જ્યારે એસડી પીસીઓનો એક બહુ જમાનો હતો, લોકોની લાઈનો લાગતી હતી, પછી ધીરે ધીરે મોબાઈલ એન્ટર થવા લાગ્યા, yes. ઇનકમિંગ ફોનનો પણ આપણને ચાર્જ લાગતો હતો. Yes. અને એવા સમયે તમે આ બબલુ એસડી પીસીઓ, હું કહીશ કે કદાચ એવું જ કંઈ નામ હશે, Yes, જેને yes. તમે ટેક ઓવર કર્યું. તો શરૂમાં જે મોબાઈલ છે, કયા કયા મોબાઈલ તમે વેચતા અને કેવી જર્ની? શરૂઆત તો અમે એસટીડી પીસીઓથી જ કરેલી હતી, હા. અને સાથે અમે રિચાર્જ કૂપનો આવતી હતી. અચ્છા. એનો બિઝનેસ ચાલુ કરેલો. પરંતુ એસટીડી પીસીઓ, જેમ તમે કીધું કે એ ધીરે ધીરે એનો બિઝનેસ ઓછો થઈ રહ્યો, હા. અને અમને એવું લાગી રહ્યું હતું કે હવે કદાચ મોબાઈલનો જમાનો આવશે. આવી રહ્યો છે. તો અમે રિચાર્જ કૂપન સાથે શરૂઆત કરેલી હતી. હા. અને પછી એમાં મેં બિઝનેસમાં થોડા એડ ઓન એવું કરેલું હતું કે એની સાથે ઝેરોક્સ છે, સ્ટેશનરી છે, આ બધું પણ અમે રાખતા હતા. હા. બટ એક બિઝનેસ એમ કહેવાય ને કે જે એનો સ્પાર્ક મળવો જોઈએ ને, હા. એ નહોતો મળતો. અચ્છા. આમ મજા નથી આવતી. મજા નહોતી આવતી હા. એમ. એટલે સૌ પ્રથમ તો અમે છે ને તે વખતે નોકિયા બ્રાન્ડ સારી ચાલતી હતી. હા. એટલે મેં એક જૂનો ફોન નોકિયા 3310, અરે વાહ, એ વખતનું સુપર મોડેલ આમ. એ 3310 મેં કોઈ બીજી દુકાનથી જૂનો લાવી હા. અને એને મેં સેલ કરેલો. વાહ. અને એમાં મને એ 200 રૂપિયા મને પહેલો પ્રોફિટ થયેલો. અચ્છા. હા. તો એ પહેલાં જે મારી ડીલ થઈ એમાં મને થોડો કોન્ફિડન્સ આવ્યો કે ભાઈ હવે આપણે આ મોબાઈલ સેલ કરી શકીએ છીએ. હા. અને પછી અમે શું કર્યું કે સ્ટોક રાખવાના તો એટલા ઇન્વેસ્ટમેન્ટ માટે હતું નહીં આપણી હા. પાસે. બરાબર. એટલે અમે શું કરીએ કે કસ્ટમર પાસેથી મોબાઈલ ફોટા જોઈને ચોઈસ કરાવીએ અચ્છા. કે ભાઈ તમે આ ફોન તમને આ જોઈએ છે તો હું તમને 2 કલાકમાં લાવી આપું એમ. બરાબર. અને નજીવો નફો, એટલે 50 રૂપિયા, 70 રૂપિયા, 100 રૂપિયાના નફે અમે પહેલા એ સેલ કરતા. 2003-4 ની વાત કરીએ. 2003 પછી. હા. બરાબર. એટલે આ રીતના અમારી એકદમ નાના પાયાથી શરૂઆત થયેલી હા. હતી એમ. અને આજે જ્યારે જુઓ છો, જ્યારે 2003માં જે શરૂઆત કરી હતી ને આજે 2026માં જ્યારે આપણે વાત કરી રહ્યા છે, જ્યારે આપણા બબલુ મોબાઈલના 4 સ્ટોર
અંકલેશ્વરની અંદર ધૂમ મચાવે છે, ત્યારે કેવી ફિલિંગ આવે છે તમને? આ તો એક અનબિલિવેબલ ફિલિંગ છે. હા. અને આવું મતલબ કોઈ દિવસ વિચારેલું હતું નહીં કે આપણે આ લેવલ પર પહોંચી શકીશું. હા. પણ અમારા કસ્ટમર્સ અને બ્રાન્ડના જે સપ્લાયર છે એ બધાના સપોર્ટને લીધે અમે અહીંયા આ જગ્યાએ પહોંચ્યા છે એમ. બિલકુલ. બાકી એક સમય એવો હતો કે સ્ટોક ભરવા માટે પૈસા નહીં. હા. બિઝનેસ કરવો છે પણ ફંડ હોવું જોઈએ. ફંડ બિલકુલ. વગર થતું નથી. પણ આજે તો એવી ઘણી સારી પરિસ્થિતિ છે અને એમ કહું કે અમારા કસ્ટમરનો સૌથી વધારે અમને સપોર્ટ રહ્યો છે. બિલકુલ. તો તમે જ્યારે શરૂઆત કરી ત્યારે મનમાં વિચારેલું હતું કે આપણે મોબાઈલ બિઝનેસમાં જ આગળ વધવું છે કે બિઝનેસ જ કરવો છે? તમારા ફેમિલી બેકગ્રાઉન્ડમાં કોઈ બિઝનેસ સાથે જોડાયેલું ખરું? ના, મારા ફેમિલી તો ફાર્મર. અચ્છા. ફાધર મારા ફાર્મર હતા. હા. બટ હું જોબ કરતો હતો અચ્છા. અને એક સામાન્ય જોબ કરતો હતો. હમ. પણ એ જોબમાં થોડું એટલી સેટિસ્ફાઈડ નહોતો એમ. હા. અને મીનવાઇલ આ એક આપણને ઓપોર્ચ્યુનિટી મળી હા. કે ભાઈ તમારે આ બિઝનેસ કરવો હોય તો તમે આ ટેક ઓવર કરી શકો. બરાબર. એટલે મારા ફ્રેન્ડ પાસે મેં 25,000 રૂપિયા ઉછીના લઈને આ બિઝનેસ ચાલુ કર્યો. અરે વાહ. અને ફેમિલીએ પણ પછી તમને સપોર્ટ કર્યો? પછી મારા ફેમિલીએ મને સપોર્ટ કર્યો. હમ. મારા ફાધર જે હું આજે એમને મતલબ મારા જીવનમાં સૌથી મોટા ગુરુ મારા ફાધર છે. અચ્છા. એમની સલાહ સૂચનથી મેં આ બિઝનેસને ધીરે 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 આ રીતે આગળ વધાર્યો. બરાબર. અને આપણે અત્યારે ઓફ ધ માઇક જ્યારે વાત કરતા હતા કે અંકલેશ્વર જે છે આમ મિની ઇન્ડિયા જેવું છે. Yes. જ્યાં આગળ ભાતના લોકો આવે છે, હા. કસ્ટમર્સ આવે છે, તો ત્યાં આગળ કસ્ટમર્સને તમે કઈ રીતે, કેમ કે અલગ અલગ પ્રાંતમાંથી લોકો આવ્યા છે તો એમને અલગ અલગ એક્સપિરિયન્સ આપવો પડે, એ રીતની સર્વિસ આપવી પડે, તો બબલુ મોબાઈલ કઈ રીતે અલગ સર્વિસ આપે છે અને લોકોનો વિશ્વાસ જીતે છે? બબલુ મોબાઈલ છે ને એક એમનો પહેલા દિવસથી એક સિદ્ધાંત છે હા. કે મોબાઈલ તમારો અને સર્વિસ અમારી. હા. એ સિદ્ધાંત ઉપર કામ કરે છે અચ્છા. કે આજે મોબાઈલ તમે કંઈક પ્રોબ્લેમ લઈને આવ્યા તો અમે એને સારી રીતે સર્વિસ બી કરીએ છીએ હમ. અને એઝ ઇન વોરંટી હોય તો કંપનીમાં પણ અમે ટેક ઓવર લઈને એને જાતે સર્વિસ સેન્ટરમાં સર્વિસ કરાવીને અચ્છા. આપીએ છીએ. અને તે વખતે એ સમયમાં તો કેવું હતું શરૂઆતના સમયમાં કે કોઈ કોન્ટેક્ટ નંબર બી એક ફોનમાંથી બીજા ફોનમાં કોઈ ટ્રાન્સફર નથી કરી શકતો. હા. એટલે કોઈને એવું નોલેજ નહોતું. બિલકુલ. ત્યારે પણ અમે કસ્ટમરને કરીને આપતા હતા. અચ્છા. જેનો લોકો 500 રૂપિયા 1000 રૂપિયા ચાર્જ લેતા હતા હા. પણ અમે ફ્રી ઓફ કોસ્ટ કરી આપતા હતા. વાહ. એટલે જે અમારે કસ્ટમરનો જે વિશ્વાસ હતો ને હા. એ અમને ઘણો એનો સપોર્ટ મળ્યો બરાબર. કે ભાઈ આ દુકાનમાં બબલુ મોબાઈલમાં જવાથી આપણને બીજા બધા સર્વિસના ઇસ્યુ નથી આવતા. ભવિષ્યમાં આવે તો પણ અમે એને સોલ્વ કરતા. બરાબર છે. હા, એટલે એકવાર જે બબલુ મોબાઈલનું પગથિયું ચડે એને સોલ્યુશન 100% મળવાનું Yes, છે. yes. અને બીજું કે જેમ તમે કહ્યું કે જે વસ્તુ બહાર 500,000 લોકો લેતા હતા એ તમે ફ્રીમાં કરી આપતા Yes, હતા. yes. એટલે એનાથી તમારી એક જે ઇન્ટિગ્રિટી ને બધું છે વધારે વધ્યું. Yes. અને બબલુ મોબાઈલ આજે આટલું મોટું અંકલેશ્વરની અંદર નામ છે. ઘણીવાર એવું થાય કે કેમ કે તમારું નામ ધર્મેન્દ્રભાઈ છે અને કોઈ તમને બબલુ સમજતા હોય કે ભાઈ આ જ ભાઈ છે બબલુ. હા, એ ઘણીવાર નહીં 50% જે મારા કસ્ટમર છે એ હા. લોકોને મારું સાચું નામ ખબર નથી. અચ્છા. એટલે લગભગ 50 થી 60% લોકો મને બબલુભાઈ તરીકે જ ઓળખે છે. હા. અને હું છું અંકલેશ્વરનો. હા. બેઝિકલી ગુજરાતી ફેમિલીમાંથી આવું છું. બરાબર. બટ મને જોઈને લોકોને એવું થાય છે કે ભાઈ આ યુપી બિહારથી બિલોંગ કરે છે એમ. બરાબર. પણ હું છું ગુજરાતી, અંકલેશ્વર પ્રોપરનો છું. પાક્કા ગુજરાતી છો. Yes, yes. અને અંકલેશ્વરમાં જ તમારા બિઝનેસને તમે આ રીતે આમ ગ્રો કર્યો છે. તો અંકલેશ્વરથી આપણે જો એક્સપાન્ડ કરવું હોય, તમારે એક્સપાન્ડ કરવો છે તમારો બિઝનેસ, તો કઈ રીતના પ્લાનિંગ છે એવા કોઈ કે પછી અંકલેશ્વરની અંદર જ તમારે બિઝનેસને એક્સપાન્ડ કરવો છે? અમે છે ને થોડા અલગ રીતે ચાલમાં માનનારા છીએ. અચ્છા. અમારા 4 સ્ટોર છે. હા. અંકલેશ્વરના 4 દિશામાં 4 સ્ટોર છે. હમ. બટ બધા સ્ટોર પોતાના ખરીદેલી પ્રોપર્ટીવાળા સ્ટોર છે. અચ્છા. હા. અને હવે એક્સપાન્શન જ્યારે બી અમે કરવા ઈચ્છીએ તો એવું છે પ્રોપર્ટી પોતાની લઈને પછી અમે એને બિઝનેસને સ્ટાર્ટ કરીએ. હા. એટલે હજી અમારા નજીકના સમયમાં એવા પ્લાન્સ છે કે ભાઈ અમારે 4થી લઈને હવે વધારીને 10+ સ્ટોર કરવા છે અંકલેશ્વરમાં જ? અંકલેશ્વરથી કે એની આજુબાજુના આજુબાજુમાં? નાના મોટા હાજી. ટાઉનમાં એમ. બરાબર. એટલે એ અમારા પ્લાન ચાલુ છે અને અમારા કસ્ટમરને એવો દરેક જગ્યાએથી જે આવતા હોય નજીકના 50-100 કિલોમીટર હા.
અમે ત્યાં પહોંચવાની કોશિશ કરીશું. બરાબર, કારણ કે બધા કસ્ટમર આવીને એવું જ કહેતો અરે ધર્મેન્દ્રભાઈ યાર અમારે ત્યાં ક્યારે આવો છો, Yes, yes. બબલુ મોબાઈલ અમારે ત્યાં આવી જાય તો અમારે આટલું 100 કિલોમીટર ના આવવું પડે, કારણ કે એ કદાચ તમારો નેચર છે કે તમારી સર્વિસ છે એ જ બધી વસ્તુને કારણે કોઈ આટલું આવતું હોય. બાકી અત્યારે તો ઓનલાઈનનો જમાનો છે અને ઓનલાઈન અને ઓફલાઈનની આપણે વાત કરીએ તો તમને શું લાગે છે કે ઓનલાઈન ને ઓફલાઈનમાં કોઈ કોમ્પિટિશન ખરી કે તમે નથી માનતા એમાં? હું એવું નથી માનતો. હું 24 વર્ષથી આ બિઝનેસ કરું છું. હા, મને ઓનલાઈનની કોઈ પણ કોમ્પિટિશન નડતી નથી. અચ્છા, બીકોઝ ઓનલાઈન તો વેચીને છૂટા થઈ જશે એ લોકો. હા, બટ જ્યારે એની અંદર કંઈક નાના મોટા પ્રોબ્લેમ આવશે ને હમ, ત્યારે અમે જે ઓફલાઈન સ્ટોર છે ને એ અમે ત્યાં જ ઉભેલા છે. સાચી અમે વાત તો છે. અમે બબલુ મોબાઈલમાં એક વસ્તુ એ કે તમે ગમે ત્યાંથી ફોન લીધો હોય ને હા, અમારે ત્યાં અમે એની સર્વિસ કરીને આપીએ છીએ. અરે વાહ, નાના મોટા કંઈ બી પ્રોબ્લેમ હોય તો અમે સોલ્વ કરીને આપીએ છીએ. અચ્છા, એટલે આ ગ્રાહકોનો જે વિશ્વાસ છે ને એ જળવાઈ રહ્યો છે અમારી પર. બિલકુલ સાચી વાત છે. અને દરેક બિઝનેસના એક એથિક્સ હોય છે, સિદ્ધાંત હોય છે. તો બબલુ મોબાઈલ કયા સિદ્ધાંત પર કામ કરે છે? બબલુ મોબાઈલ એવું માને છે કે આવનારા કસ્ટમરનું તમે કામ કરીને આપો, એની હા. જરૂરિયાત પૂરી કરીને આપો. હમ, પ્રોફિટ બાય પ્રોડક્ટ છે હમ, જે તમને એની સાથે જોડાયેલો જ છે, પણ તમે કસ્ટમરનું કામ કરીને આપશો ને તો એ અગેન એન્ડ અગેન તમારી પાસે આવશે. બિલકુલ સાચી વાત એવું છે. મારું પોતાનું માનવું છે. બિલકુલ ના, અને આમાં એવું છે ને કે કોઈ એકવાર તમારું શોપ જોઈને આવશે કે તમારું ડિસ્કાઉન્ટ જોઈને આવશે, પણ બીજી ત્રીજી વાર તો એ ત્યારે જ આવશે જ્યારે એને પ્રોપર સેટિસ્ફેક્શન મળે છે, સર્વિસ મળે છે, એક જે પણ ક્લેરિટી હોય કે ભાઈ કોઈ ગિમિક કે એવું કશું નથી. અને મેઇન તો આ બિઝનેસની અંદર એવું જ છે ને કે ભાઈ તમે મોબાઈલ લીધો, બરાબર સારો ચાલે છે, જે દિવસે થોડું કંઈ આમ તેમ આવ્યું ને જો હાથ ઉપર કરી દે સ્ટોરવાળા હા, હા. તો બીજી વાર કોઈ એ પગથિયું ચડે જ નહીં. હા, એટલે જવાબદારી એટલે હા. દરેક ફોન સેલ કરીએ એની સાથે કસ્ટમરના પ્રોબ્લેમની જવાબદારી એ આપણે લઈએ છીએ, અત્યારે પણ લઈએ છીએ. અને ફોન લેતી વખતે ઘણી વખત એવું થાય છે કે કસ્ટમરને ડેટા ટ્રાન્સફર કરવાનો, કારણ કે અત્યારે તો બધા મતલબ ફોન એટલા બધા જીબી વાળાને ફોટો, એપ્લિકેશન, એના બધા એટલા બધા ડેટા હોય છે કે એને કોન્ફિડેન્શિયલ હોય છે, જે પોતાના પર્સનલ ડેટા હોય યસ, એ અમે એમની સામે જાતે ઊભા રહીને ટ્રાન્સફર કરીને આપીએ છીએ. અચ્છા, જેથી કરીને કસ્ટમરને પોતાના ડેટા કોઈ એવા લીક ના થઈ શકે હા, અને પ્રાઇવસી જળવાઈ રહે, બિલકુલ એનું ધ્યાન બબલુ મોબાઈલ ખાસ ધ્યાન આપે. બિલકુલ. અને અત્યારની સમયની માંગ જ એ છે Yes. કે તમારી પ્રાઇવસી જે છે એ બનેલી રહે. હવે જ્યારે તમે બબલુ મોબાઈલની શરૂઆત કરી, તમે એક એસડીપીસીઓને ટેક ઓવર કર્યું ને પછી શરૂઆત કરી, તો તમે પહેલા બિઝનેસમાં આવ્યા પછી મેરેજ કર્યા કે પહેલા મેરેજ કર્યા ને પછી બિઝનેસ ચાલુ કર્યો? ના ના, મારું મેરેજ તો મારી 21 વર્ષની એજ હતી ને ત્યારે થઈ ગયું. શું વાત કરો Yes, છો? yes. એટલે તમે અત્યારે કેટલા વર્ષના છો? કેમ કે મને જોઈને તો એવું લાગે છે કે તમે 35 વર્ષના હશો. ના 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 ના, મારી એજ છે, મારું અત્યારે 51 રનિંગ છે. ઓ માય ગોડ, સાચે કહો છો? યસ યસ યસ, 51 આઈ ભાઈ. એમ એટ 51. ધર્મેન્દ્રભાઈ તમે નથી લાગતા. એ મને એવું લાગે કે અનિલ કપૂર પછી જો કોઈને વરદાન મળ્યું હોય તો એ તમે જ છો. ના ના, એવું નથી. આ છે ને એક હું એવું કાયમ કહું છું, મને હા. ઘણા બધા પૂછે છે બિલકુલ પૂછશે જ, તમારી કારણ કે આ તમને જોઈને લાગતું જ નથી. ફિટનેસનું રાજ શું છે. હા. હું એટલું જ કહું છું કે મારા ફાધર મધરના જે ડીએનએ છે ને એ મને અત્યારે કામ લાગે છે, હા, અને થોડી ઘણી આપણી કન્સિસ્ટન્સી હા, એ મને આ બોડી માટે કામ લાગે છે, કે મારી ફિટનેસ માટે કામ લાગે છે. અચ્છા, એ રીતના જે હું એમ જોઉં છું કે મારા બિઝનેસ માટે બી કન્સિસ્ટન્સી જરૂરી છે. બિલકુલ. હું 24 વર્ષથી આ બિઝનેસ કરું છું, પણ એક ટાઈમે દુકાન ઓપન થવી જોઈએ, અવેલેબલ સ્ટોક હોવો જોઈએ, હા. બરાબર, માણસોની અવેબિલિટી હોવી જોઈએ. એટલે મારા કામમાં કન્સિસ્ટન્સી હશે ને તો મારા કસ્ટમર આંખ મીચીને એવું કહેશે કે બબલુ મોબાઈલમાં જ જવું છે. બરાબર. અને વી આર ઓપન 365 ડેઝ, અચ્છા. એટલે 365 દિવસ અમારો સ્ટોર ઓપન હોય છે. બરાબર. એટલે આ બધી કન્સિસ્ટન્સી, કસ્ટમરની સેટિસ્ફેક્શનની કન્સિસ્ટન્સી 24 વર્ષથી અમે જાળવીને રાખેલી છે. અચ્છા, ત્યારે કસ્ટમર આપણી પાસે અગેન એન્ડ અગેન આવે છે. બરાબર છે. તો મારા બિઝનેસની સફળતાનું રાજ પણ એ જ છે હા, કે સ્ટે કન્સિસ્ટન્ટ. બરાબર છે. અને કન્સિસ્ટન્સી જો તમે પર્સનલ લાઈફમાં ના લાવો તો પછી બિઝનેસમાં પણ ના લાવી શકો. Yes, નહીં કદાચ તમે જે
51ના છો, તમે લાગતા નથી તમારી આટલી ફિઝિકલ હેલ્થને એને તમે મેન્ટેન કરી છે આટલી કન્સિસ્ટન્સીથી, તો બિઝનેસ પણ કદાચ એવું કહીશું કે તમારી એજ આમ ઓછી થતી દેખાય છે અને બિઝનેસ ગ્રો થતો દેખાય છે. એ રીતનું મારું એવું માનવું કોમ્બિનેશન છે ચાલે કે છે. સમય જેમ જેમ પસાર થાય ને હા, અને આ વર્લ્ડ ઘણું બધું આગળ વધી રહેલું છે, યસ, તો એવા સંજોગોમાં માણસે પોતે પણ અપડેટ રહેવું પડે. બિલકુલ સાચી વાત છે. એટલે હું મારા બિઝનેસને પણ એ રીતના અપડેટ રાખું છું. હા, અત્યારે હું તમારું ઇન્સ્ટાગ્રામ ચેક હા. કરતો હતો, એમાં એકાદ વર્ષ પહેલા આમ થોડું સ્ક્રોલ કર્યું તો બહુ એક્ટિવિટી ઓછી Yes, હતી, yes, અને હા. પછી એકદમથી તમે દેખાઈ રહ્યા છો, રીલ બની રહી છે, ફોલોવર્સ 25K થી ઉપર છે, તો આ બધું કઈ રીતે પોસિબલ એ થયું? સમયની માંગ છે હા, કે ભાઈ હવે સોશિયલ મીડિયાને લીધે એમ જુઓ તો તમે પબ્લિક બધી ઇન્સ્ટાગ્રામ પર હોય છે, ફેસબુક પર હોય છે, બધા સોશિયલ મીડિયા પર ઓલરેડી છે જ, યસ, એંગેજ જ છે. હા, હા, બરાબર. તો 1.5 વર્ષ પહેલા પછી અમે વિચાર કર્યો કે ભાઈ હવે કસ્ટમરને આપણે શું કરીએ છીએ ને એ પણ જણાવવું પડશે. હા, તો એ સ્ટેપ લઈને અમે સોશિયલ મીડિયા એક્ટિવિટી ચાલુ કરી. અચ્છા, અને હવે અમે રીલ્સ ને આ તે બનાવવામાં કસ્ટમર ઓરિએન્ટેડ બધી ઓફર્સ હા, એ બધું લાવ્યા, ગિફ્ટ છે કે ભાઈ સસ્તી મતલબ સારી અને સસ્તી પ્રોડક્ટ હા, આપણે એની પર ફોકસ કરીને કસ્ટમરને જણાવ્યું કે ભાઈ તમે આ લઈ શકો છો. અમે સુપર સન્ડે જેવા પ્રોગ્રામ રાખીએ છીએ દર મહિને, હા, જેથી કરીને એ સમયે કસ્ટમર સારી પ્રોડક્ટ ઓછા ભાવમાં બરાબર, એ લઈ શકે, બધાને એફર્ટ થાય એ રીતે. યસ, યસ, એટલે એવી ઘણી બધી છે. દિવાળીમાં અમે એવા ગિફ્ટ વાઉચર ને આ બધું ઘણું બધું, અમે તો લોયલ્ટી પ્રોગ્રામ પણ રાખેલો છે અચ્છા, કે ભાઈ કસ્ટમર એકવાર આપણે ત્યાંથી કોઈ પરચેસ કરે છે હા, તો એને લોયલ્ટી પોઈન્ટ રૂપે એને પૈસા મળે કે ભાઈ એ દિવાળીના સમયે એનકેશ કરી શકે. બરાબર, એટલે એ પ્રોડક્ટ જ્યારે પણ ખરીદે દિવાળીમાં, હા. ત્યારે આખા વર્ષમાં એને કંઈ પણ ખરીદવું હોય ને તો એને લોયલ્ટી પોઈન્ટના પૈસા બાદ મળે એમ. વાહ. એ એટલે પણ અમે ચલાવી રહ્યા એક વાર કોઈ તમારે ત્યાં આવ્યું, એ બીજી વાર જ્યારે આવશે ત્યારે Yes, એને yes. ડબલ ટ્રિપલ ફાયદો થવાનો Yes, છે. yes, એ રીતના અમે કામ કરી રહ્યા છે. અને આવનારા સમયમાં ઘણા એવા પ્લાન છે, અચ્છા, કારણ કે હવે પ્રીમિયમ ફોનોનું માર્કેટ વધી રહ્યું છે. હમ, હવે 10-12 હજારના ફોન તમે જુઓ છો કે સેમિકન્ડક્ટરને લીધે કેટલો પ્રાઇસનો બધા હા. ઇન્ક્રીઝ થઈ ગઈ છે. યસ, લગભગ મારા હિસાબે 40% થી 50% મોબાઈલોની પ્રાઇસમાં વધારો થઈ ગયો છે. હમ, તો હવે એવા પ્રીમિયમ ફોન આવશે કે જે કસ્ટમરને વધારે ઇઝી ટુ યુઝ રહેશે, સાથે એમના જે લાઈફસ્ટાઈલ છે એમાં એ કામ લાગશે. બરાબર, એટલે એવી એપ્લિકેશનો છે કે ભાઈ અત્યારે એઆઈનો જમાનો છે. તમે જુઓ તમારો ફોટો નાખો એની અંદર ચેટ જીપીટીમાં અને હા. કહો કે મારે આ બ્રાઉન રંગનો શર્ટ છે, હા. એને મારે બ્લુ કરવો છે, થઈ જશે તો તરત. એક મિનિટમાં તમને ચેન્જ હા, કરી આપશે. yes. એટલે આટલી બધી ટેકનોલોજી ઘણી આગળ વધી રહેલી છે. તો અમે એ નવી નવી ટેકનોલોજી એડોપ્ટ કરીને કસ્ટમર સુધી પહોંચાડવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે. બરાબર. ધર્મેન્દ્રભાઈ, જ્યારે આ બબલુ મોબાઈલની તમે શરૂઆત કરી, જેમ તમે કહ્યું કે 25,000 રૂપિયા તમે ફ્રેન્ડ પાસેથી ઉછીના લઈને આ ચાલુ કર્યું હતું, અને ત્યારબાદ અત્યારે આટલા 4 સ્ટોર છે આપણા અંકલેશ્વરની અંદર, તો તમને ક્યારે એવું લાગ્યું કે ભાઈ હવે આપણે બિઝનેસની અંદર કંઈક એક માઇલસ્ટોન અચીવ કરી લીધો છે? બરાબર. તો છે ને, અમે 2008માં ચાઇનીઝ મોબાઈલ વધારે ચાલતા હતા. હા, બરાબર. તો અમે રિટેલ તો કરતા હતા, પણ થયું શું કે આજુબાજુના ગામડાવાળા જે વેપારીઓ હોય ને, હા, એ કમસે કમ 60 થી 65 વેપારીઓ મારી પાસેથી હોલસેલમાં મોબાઈલ લેવા આવતા હતા. અચ્છા, અને અમે એને 50 ફોન 60 ફોન એ રીતના અમે હોલસેલમાં ફોન આપતા હતા. હા, તો એ જે ચાલ્યું 4-6 મહિના, એટલે અમને થોડો એવો કોન્ફિડન્સ આવી ગયો કે હવે તો મોબાઈલ લાઇનમાં બૂમ થવાનું છે. હા, એટલે અમે સ્ટોર વધારવાનું નક્કી કર્યું એમ, અચ્છા, કે ભાઈ હવે આપણે રિટેલ થોડો બિઝનેસ વધારીએ. હા, અને ઇન બિટવીન તો 2013-14માં ફાઇનાન્સની ઓફરો આવી ગઈ. હા, બજાજ ફાઇનાન્સ એન્ટર થઈ ગયું હતું, બરાબર, એટલે લોકોની ખરીદ શક્તિ વધી ગઈ. હા, જે માણસ 10,000નો ફોન લેતો હોય ને, હા, એ આજે 25,000નો ફોન ઇઝીલી લઈ લઈ શકે. શકે. હા, એટલે અત્યારે તો 2026 ચાલે, એમાં તો માર્કેટ એટલું બધું એ થઈ ગયું કે લોકો Yes. 2 લાખનો ફોન પણ આરામથી લઈ શકાય છે ઝીરો વગર ડાઉન પૈસે. પેમેન્ટ, નો કોસ્ટ હા. ઈએમઆઈ સાથે લે છે. બિલકુલ, એટલે કસ્ટમર ઘણું બધું કસ્ટમરે શીખવાડ્યું છે. એટલે હું કહું છું લોકોને હા, કે બબલુ મોબાઈલ
કસ્ટમરે બનાવેલું છે હા અને કસ્ટમર માટે બનેલું છે. બિલકુલ. એટલે એવું કહીએ કે ભાઈ બબલું મોબાઈલ જ્યારે તમે ઓપન કર્યું કસ્ટમર આવતા ગયા એમની નીડ કહેતા ગયા અને એ પ્રમાણે તમે ચેન્જીસ ને એ બધું કરતા ગયા. સી એમાં એવું છે કે પહેલાં તો સ્ટાફ અમે 2 જ જણા હતા, હું ને એક સ્ટાફ હા. હતો. કસ્ટમર સાથે એન્ગેજમેન્ટ મારું અને મારા સ્ટાફનું છે. શરૂઆતમાં કેવું છે, કસ્ટમરને શું જોઈએ છે ને એ આપણને ધીરે ધીરે કસ્ટમરે શીખવાડ્યું. કોઈ પણ બિઝનેસ જાતે કોઈ શીખીને નથી બિલકુલ આવતો, સાચી વાત છે. પણ કસ્ટમરે જ આપણને શીખવાડ્યું કે મારે આમાં કેમેરો સારો જોઈએ, હા મારે આમાં રિંગટોન સારો જોઈએ, મારે આમાં મ્યુઝિક વધારે વાગવું જોઈએ, આમાં બેટરી વધારે. તો એ જે કસ્ટમરની નીડ છે ને, ક્યારેક એવું હોય કે કોઈ એજેડ પોતાના ફાધર મધર માટે પણ મોબાઈલ લેવા આવતા, તો એને કીપેડ મોટા બટન વાળો જ કીપેડ હા અને રિંગ લાઉડ જોઈએ. સાચી વાત તો છે. એવા ફોન એની નીડ પારખીને તમે આપો ને હા તો એ કસ્ટમર વધારે સેટિસ્ફાઈડ. બિલકુલ. એટલે મારા સ્ટાફને આજે હું જે પણ આપું છું હા કે ભાઈ સેલ પોઈન્ટ આ છે બિલકુલ. કે કસ્ટમરની નીડ પારખો, હા એને શું એપ્લિકેશન ચલાવે. કોઈકને ગેમિંગનો વધારે ઇન્ટરેસ્ટ હા. હોય તો એ ગેમિંગ ચાલે એવો ફોન આપો. બરાબર છે. કોઈકને કેમેરાની વધારે જરૂરિયાત હોય તો એને કેમેરા, કોઈને પ્રોસેસરની જરૂરિયાત હોય, કોઈને મેલ કરવા હોય, આ તે બધું. હા એટલે લોકોને શું છે કે જે જરૂર છે ને એ પ્રોડક્ટ તમે આપશો બિલકુલ તો એ કસ્ટમર વધારે સેટિસ્ફાઈડ. સાચી વાત છે. એટલે એવું નહીં કે તમારે શું વેચવું છે એ નહીં, કસ્ટમરને શું જોઈએ છે એ આપો. યસ. તો જેથી કરીને કસ્ટમરનું જે એક વિશ્વાસ છે એ જળવાઈ રહે અને એ બધું આગળ વધતું રહે. આપણે વાત કરીએ ઓપ્પોની સાથે, પછી તમે જોડાયા તો ઓપ્પો સાથે જર્નીની શરૂઆત કઈ રીતે થઈ? ઓપ્પો સાથેની જર્ની મારા માટે બહુ સારી રહી. હા હું એમનો એક્સપિરિયન્સ કહું તો 2014માં ઓપ્પો અમારા અંકલેશ્વરમાં એન્ટર થયું. હા અને પહેલીવાર યોગેશ પૂજારા સર મારા સ્ટોર પર આવેલા હતા. હા તો એમણે એવું કીધું કે મારે બિઝનેસ કરવો છે તમારી સાથે, તમને શું જોઈએ છે. તો મારી તો મતલબ આવું અત્યાર સુધી મને કોઈ કીધું નહોતું કે તમારે શું જોઈએ છે. હા બધા કહેતા કે તમે મને શું આપશો. શું આપશો? તો મેં કીધું કે ભાઈ મારે તો પહેલાં બિઝનેસ કરવો પડશે. હા મને તો બ્લેન્ક ચેક આપેલો હતો યોગેશ સરે અચ્છા કે તમે આ બ્લેન્ક ચેક છે, તમારે જે ભરવું હોય તે તમે ભરીને તમે લઈ શકો છો. અચ્છા. બટ હું એવું માનું છું કે તમે કામ કરીને બતાવો. હા જે આવવાનું છે, જે એ પ્રોફિટ આવવાનું તે જ તો છે. આવવાનો જ છે, કોઈ એમાં કોઈ તમારું લઈ નહીં શકે. સાચી વાત છે. બટ તમે કામ કરીને આપશો તો માણસ વધારે ખુશ. કાબિલ બનો. યસ. કામયાબી તો આને આને વાલી છે બસ. તો 2014માંથી અમે આ ઓપ્પો ચાલુ કર્યું. હા ટીલ ટાઈમ 2026 સુધી તમે બિલીવ નહીં કરો, ઓપ્પોમાં બહુ સારો બિઝનેસ કર્યો અને કસ્ટમર સેટિસ્ફેક્શન સાથે. બરાબર. અમે લાસ્ટ 3 વર્ષથી દિવાળીનો 1 મહિનો રિપ્લેસમેન્ટ ઓફર ચલાવીએ છીએ. હા એટલે કે અમારે ત્યાંથી ફોન લઈ લો, મતલબ વેચાતો લો હા ઓપ્પોનો, હા તો તમને 6 મહિના સુધી એક્સિડન્ટલી તમારો ફોન પડી જાય ને, ઇન્સ્યોરન્સ નથી. હા આ ઇન્સ્યોરન્સ વિધાઉટ ચાર્જ. તમે અચ્છા. ખાલી મારે ત્યાંથી ફોન ખરીદ્યો, બબલુ મોબાઈલમાંથી તમે લીધો છે, મતલબ તમને 6 મહિનાનો ઇન્સ્યોરન્સ મળી ગયો 6 છે. મહિનાનો એક એવો તમને પ્લાન મળે છે, હા નો કોસ્ટ, નો કોસ્ટ. કે એમાં એક પણ રૂપિયો તમારે ખર્ચવાનો નથી. હા કે હું તમને તમારી ભૂલથી પડી ગયો હોય હા અથવા પાણીમાં પડી ગયો હોય લિક્વિડ, તો હું તમને સેમ ટાઈમ તમે મારા સ્ટોર ઉપર આવો અને તરત હું તમને રિપ્લેસ કરીને આપી દઈશ. વાહ ક્યા વાત હે. તો એ બબલુ મોબાઈલ આ ઓફર લાસ્ટ 3 વર્ષથી ચલાવે છે. ચલાવો છો? Yes. હજુ પણ ચલાવો છો? હજુ પણ ચલાવી. અને આ તમે જ ચાલુ કર્યું, તમે જ ઇન્ટ્રોડ્યુસ કર્યું? યસ આ મેં અમારા આ તો પોતાનો હિંમત concept જોઈએ છે. ભાઈ. અને અમે લોકોને બદલીને આપ્યા છે. અચ્છા. હા, વાહ. 50,000નો ફોન, 45,000, 25,000 રૂપિયાનો ફોન, બધા ફોન અમે રિપ્લેસ કરીને આપેલા છે. અરે વાહ. હા, એટલે તો એનાથી વધારે એક કસ્ટમરનો જે ટ્રસ્ટ છે તમારા ઉપર વધારે બેસે. કસ્ટમરને શું છે કે એક વસ્તુ તમે શામાં બિલીવ કરો કે તમને કોઈ એવો સમય હોય, ખરાબ સમય તમે ઊભા રહો, હા ત્યારે તમે સાચા સાચી વાત છે. મિત્ર છો. બરાબર. તો કસ્ટમરનો જ્યારે આવો કંઈક પ્રોબ્લેમ આવે ત્યારે તમે ઊભા રહો ને, તો એ કસ્ટમર જિંદગીભર તમારો આ સહકાર ભૂલે નહીં. બિલકુલ સાચી વાત છે. અને પછી તમારા
આ બબલુ મોબાઈલ સિવાય બીજી કોઈ જગ્યા પર જાય જાય નહીં. નહીં. યસ યસ બિલકુલ, કારણ કે એને એક વિશ્વાસ છે કે ભાઈ મારા ફોનને ગમે ત્યારે કંઈ પણ થશે તો બબલુ મોબાઈલ બેઠા છે ને એ Yes, મને yes. સોલ્યુશન કંઈક ને કંઈક તો આપશે. આપશે. યસ તો ઓપ્પો સાથે તમારી જર્ની શરૂઆત થઈ તો એ પણ એક માઇલસ્ટોન આપણે ગણી શકીએ ને બબલુ મોબાઈલની અંદર. યસ યસ મારા બબલુ મોબાઈલમાં જો કદાચ યોગદાન હોય ને ઓપ્પોનું હા. તો હું એવું કહીશ કે 50% યોગદાન યોગેશ પૂજારા સરનું હા. અને ઓપ્પો બ્રાન્ડનું છે. અચ્છા. કારણ કે એમાં એમની જે ઘણી બધી સલાહ છે ને અમે અમારા સ્ટોરમાં લાગુ કરી છે. અચ્છા. યસ અમે તો એમ સમજો લો કે એમની પાસે ઘણી બધી એવા સલાહ લઈને અમારે ત્યાં એપ્લાય કર્યા પછી અમે એમાં સક્સેસ ગયા છે. અરે વાહ, Yes. શું વાત છે. સૌથી પહેલાં એમણે મને કીધેલું કે કસ્ટમરને સર્વિસમાં તમે ધ્યાન આપશો ને તો હા. ક્યારેય બિઝનેસ તમારો ઓછો નહીં થાય. બિલકુલ. અને એ આજે એ મતલબ સક્સેસ મતલબ એ વાત એમની સાચી જ છે એમ. હા. અને બીજી એવી કઈ બાબતો છે જે તમે બીજા તમારા કોમ્પિટિટર્સ કહીએ કે પછી બીજા મિત્રો કહીએ એમની પાસેથી તમે શીખો છો, સ્પેશિયલી આપણે બિઝનેસની વાત કરીએ તો? જો મિત્રોનું એવું છે કે આપણું સર્કલ મારા ઘણા બધા મિત્રો અમારે લાઈનવાળા છે હા. અને એ લોકો પાસેથી મેં એક્સપાન્શન મારા મિત્ર પાસે જ શીખ્યો કે ભાઈ અચ્છા. તમે એકની જગ્યાએ 4 દુકાન કરો. હમ. એમની સલાહથી મેં એક દુકાનથી 2 દુકાન કરી લીધી અચ્છા. અને આજે આપણે સક્સેસ છીએ. એટલે મારા ઘણા બધા મિત્રોનો બી મારા એમાં મારી સફળતા પાછળ બી એમનો બરાબર. હાથ છે એમ. વાહ. અને ઓપ્પોની વાત કરીએ તો ઓપ્પોનું અત્યારે F33 જે મોડેલ છે તો એનો રિસ્પોન્સ કઈ રીતે મળી રહ્યો છે અને બબલુ મોબાઈલ કઈ રીતે જુએ છે આ F33 ને? F33 હું તમને એવું કહીશ કે અત્યાર સુધીની જે પ્રોડક્ટ આ રેન્જમાં આવે છે હા. એમાં સૌથી વધારે હિટ કરનારું મોડલ F33 છે. અચ્છા. યસ મારા હિસાબે એના ફીચર્સ હા. કોમ્પિટિશનની કોઈ પણ બ્રાન્ડમાં નથી અવેલેબલ. અચ્છા. હા એની બેટરી લાઈફ, એના કેમેરા ક્લિયરિટી. એટલે મારું એવું માનવું છે કે જે એક બજેટ ફોન છે જે તમને એ રેન્જમાં સારામાં સારું પરફોર્મન્સ આપી શકે છે. હા. અને બીજા જે ઓપ્પોના જે ફાઇન સિરીઝ છે હા એની વાત કરીએ તો Find X9 હા. સિરીઝ આવે છે હમણાં હા. અને ટૂંક સમયમાં જ લોન્ચ થશે. યસ, અને એ તો ફ્લેગશિપ ફોન છે. ફ્લેગશિપ ફોન છે ને પ્રીમિયમ ફોન કે જે બિલકુલ. તમે એમ કહો કે 1 લાખથી ઉપરનો ફોન કોઈને જો નીડ હોય કે ભાઈ મારે આવો ફોન લેવો છે, હા. તમે બિલીવ નહીં કરો પણ મારી પાસે અત્યારે ઇન્ક્વાયરી છે એ ફોનોની. અચ્છા. હા, જેમ તમે કેમ કે આગળ જ કહ્યું કે હવે હા. જમાનો પ્રીમિયમ ફોનનો વધારે છે અને લોકોને બધું જ આમ સારું ફોનની અંદર મળી જાય અને ઓપ્પો જેવી ટ્રસ્ટેડ બ્રાન્ડ તમને આ વસ્તુ આપતી હોય તો પછી એનાથી સારું તો શું હોઈ શકે. અને બબલુ મોબાઈલ તો પાછું ઓપ્પો માટે અલગથી Yes, yes. તમને ઓફર આપે. એમ તમે તો- મારી પાસે જે 4-5 ઇન્ક્વાયરી છે એ હા. ઇન્ક્વાયરી કઈ રીતના આવી છે હું તમને એનું જણાવું હા. કે એ ફોન ચાઇનામાં જે એ લોકોને પ્રેસ રિલીઝ થાય હા. ને જે ડેમો ને એ Yes. લોકો ત્યાંની જે રીલ્સ ને બધું આવે છે ને હા. એના રિવ્યૂ જોઈને આપણે ત્યાં બુક કરાવે છે. અચ્છા. હા વાહ. અને અત્યારથી એ ફોનની એટલી બધી એમ લોકોને ઉત્સુકતા છે હા. કે બુકિંગ કરીને લેવા માટે અત્યારથી એ લોકો વાહ. આવી રહ્યા છે એમ. જબરજસ્ત. અને આ જ બધી વસ્તુઓ કદાચ તમને આમ મોટિવેટ કરતી હશે બિઝનેસની અંદર કે આવી રીતે તમે પણ વધારે એક્સપાન્ડ કરતા રહો. તો કઈ એક એવી વાત જે કેમ કે બિઝનેસની અંદર અપ્સ એન્ડ ડાઉન્સ હોય કે મૂડ ખરાબ થઈ જાય કે ઘરે કંઈ થઈ ગયું હોય તો એવી કઈ વાત જે તમને આમ કોન્સ્ટન્ટ મોટિવેટ કર્યા કરે? જો એક વસ્તુ યાદ રાખો કે તમે બીમાર છો, તમારો મૂડ ખરાબ છે, તમારા ઘરમાં કોઈ બીમાર છે, ઘરે ઝઘડો થયો, એ બધું આ બિઝનેસમાં કોઈ માયને રાખતું નથી. બરાબર. તમે જ્યારે બિઝનેસ પર આવો છો તે બધું સાઈડ પર રાખીને કસ્ટમરની નીડ, કસ્ટમરને શું જોઈએ છે એ તમે આપો તો તમે કાયમ સક્સેસ જ રહેવાના. બરાબર. તમારો ગ્રાફ અપ જ થશે. હા. એનું કારણ છે કે આવનારા કસ્ટમરને તમારા પ્રોબ્લેમ સાથે કોઈ લેવા દેવા નથી. બિલકુલ. એ તો પોતાના કામ એ માટે તો એના આવે. કામ માટે આવ્યો Yes. છે. સાચી વાત છે. એમને તો તમારે આ કંઈક ખરીદવું છે, કંઈક નાના મોટા હા. પ્રશ્નો લઈને આવે. બિલકુલ. પણ એમાં તમે તમારા ઘરનું ટેન્શન લઈને કે તમારા પ્રોબ્લેમો લઈને બેસી જાવ તો એ કામ હા. થવાનું નથી. બિલકુલ. તમારે બિઝનેસ જ કરવો પડશે. એટલે મારું તો બધાને એવું જ કહેવું છે કે તમારે સક્સેસ જોઈતી હોય તો પાછું વળીને ના જુઓ, આળસ ખંખેરો, સ્ટે કન્સિસ્ટન્ટ,
રોજ જ કસ્ટમરનું કામ કરવાનું છે આપણે. બિલકુલ. અમે 24 વર્ષથી કરીએ છીએ. હા, એટલે રોજ જ તમારે કસ્ટમરના પ્રોબ્લેમોનો સોલ્વ કરવાના છે. બિલકુલ સાચી વાત છે. અને તમે તો બહુ યંગ એજમાં ચાલુ કર્યું હતું અને અત્યારે તમે યંગ જ છો. એમ જ તમારી એનર્જી ને બધું એવું જ છે, લુક્સ પણ એ જ છે. તો અત્યારે ઘણા બધા એવા યંગસ્ટર્સ છે જેમને આ બિઝનેસની અંદર આવવું હોય, તો તમે એ લોકોને શું કહેશો? જસ્ટ પહેલાં તો આ બિઝનેસમાં આવવું હોય તો તમે બિઝનેસનો આખો કોન્સેપ્ટ સમજવો જરૂરી છે. હા, કે ભાઈ તમારે આ બિઝનેસમાં આવીને તમારે શું કરવાનું છે. કસ્ટમરને કઈ રીતના તમે આ પ્રોડક્ટને સમજાવી શકો છો. સેલ વસ્તુ અલગ છે, કસ્ટમરની નીડ પારખીને તમે કઈ રીતના એને પીચ કરીને આપો છો. કારણ કે આજે કસ્ટમર જે અમારા કરતાં પણ કસ્ટમર વધારે વર્કઆઉટ કરીને આવે. સાચી વાત. 4 જગ્યાએ પ્રાઇસ જોઈને આવે, પ્રાઇસ તો સ્પેસિફિકેશન ને મારા બધું જ હિસાબે જોઈને પ્રાઇસ આવે. છે ને, પ્રાઇસ હું થોડા બીજા નંબર પર રાખું હા. છું, પણ કસ્ટમર સ્પેસિફિકેશન બધા ફીચર્સ બધું જ. બધું જોઈને હા. આવતા હોય છે એમ. એટલે આપણા બોલવામાં પણ થોડું કામ તેમ ના થાય. 12 Yes. મેગાપિક્સલનું જો 13 કરી દીધું તો પેલો કે કરે 12 જ છે પેલામાં. કસ્ટમરને પ્રોડક્ટની યોગ્ય જાણકારી આપવી હા, એ સૌથી મહત્વનું કામ છે. અને એને જે જરૂરિયાત હોય એવા ફીચર્સ વાળા ફોન એમને આપો, બરાબર. જેથી કરીને તમને એ બીજી વખત અગેન ફરીથી આવે હમ. કે હા તમે મને જે પેલો કેમેરા વાળો ફોન આપેલો ને, હા. એ બહુ સરસ હતો એમ. બરાબર. હવે પાછો બીજો કોઈ સારો કેમેરા હોય તો મને આપો. આપી શકો હા. એમ. તો કસ્ટમરની નીડ છે ને એ જાણવી ખૂબ જરૂરી છે. બિલકુલ. અને કેમ કે તમે તો 25,000થી શરૂઆત કરી હતી ને હા. આટલું એક્સપાન્ડ કર્યું, પણ હવેના જમાનામાં હવે થોડું એ બધું વધારે થઈ ગયું છે. તો યંગ જનરેશનને આમ એવું થતું હોય કે બિઝનેસ કરી દેવો છે. પહેલાં એવું હતું કે તમારે 1000 દિવસ બિઝનેસ ચલાવો પછી તમને ખબર પડે એનું. પણ હવે એવું થઈ ગયું છે કે રેન્ટ ને એ બધું જેટલું મોંઘું થઈ ગયું હોય કે હા. તમને 3-4 મહિનામાં તો બહુ બર્ડન લાગવા લાગે જો બિઝનેસ ના ચાલ્યો તો. તો ઇન્વેસ્ટમેન્ટ પાર્ટ પર તમે શું સલાહ આપશો? ઇન્વેસ્ટમેન્ટ પાર્ટમાં એવું છે કે 3 મહિનાનો બેકઅપ પ્લાન લઈને આપણે ચાલવું પડે. હા. કે તમે આજે 20 થી 25 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરો છો, તો તમે સમજી લો કે 90 ડેઝ સુધી સમજી લો કે તમારે બિઝનેસ ઓછો ચાલે છે અથવા તો નથી ચાલતો કે જે પણ તમે 90 ડેઝનો બેકઅપ પ્લાન લઈને ચાલવું પડે. કે એનું બિલકુલ. રેન્ટ છે, એનું લાઇટ બિલ છે, સ્ટાફનો સેલેરી છે, એ બધું લઈને ચાલો તો તમે મતલબ નિષ્ફળ જવાનું કોઈ કારણ નથી. બટ તમને ધંધાની યોગ્ય સમજ હોવી જરૂરી છે. બિલકુલ. ભાઈ તમને પોતાને પ્રોડક્ટનું નોલેજ છે તો તમે કસ્ટમરને એ આપી શકો. કારણ કે આજે શું છે કે તમે આમ કોઈને પણ નાની મોટી વાત સમજાવીને સેલ નથી કરી શકતા. હા. અત્યારે તો ડીપમાં તમારે સમજાવવું પડે. જેટલા સ્માર્ટ ફોન થઈ ગયા છે, લોકો એટલા સ્માર્ટ થઈ ગયા છે. અને કસ્ટમરનો ફાયદો જુઓ. હા. કસ્ટમરને કઈ રીતના ફાયદો થાય છે. ભાઈ આ પ્રોડક્ટ લેવાથી સમજી લો કે 25,000નો ફોન છે તો એને ક્રેડિટ કાર્ડ પર શું ફાયદો છે, હા. ફાઇનાન્સ પર શું ફાયદો છે, બિલકુલ. બરાબર. તો આ બધા ફાયદા સમજાવીને તમે આપી શકો. એ બધું તમને પોતાને નોલેજ હોય તો તમે તો કસ્ટમર તમે ડિલિવર કરી Yes, શકો. yes, હા. તમને જ ના ખબર હોય તો તમે આગળ ડિલિવર ના કરી શકો. સફળતાનું રાઝ એ જ છે કે કસ્ટમર કરતાં તમારી પાસે જાણકારી વધારે હોવી જોઈએ. બરાબર. અને કદાચ તમારો મંત્ર પણ આ જ હશે Yes, જે yes. તમે બીજા લોકોને આપતા હશો, તમારા સ્ટાફમાં આપતા હશો, હા, હા. કે ભાઈ કસ્ટમર કરતાં તમારે વધારે તમારી જાણકારી પાસે, yes. હોવી જોઈએ તમારી પાસે. કસ્ટમરને યોગ્ય પ્રોડક્ટ આપો હા. અને કસ્ટમરના દરેક સવાલનો જવાબ તમારી પાસે હોવો જોઈએ. બરાબર છે. ધર્મેન્દ્રભાઈ, બિઝનેસમાં આટલા બધા વ્યસ્ત રહેતા હશો તમે સવારથી લઈને સાંજ સુધી, તો માઇન્ડ ફ્રેશ કરવા માટે કઈ હોબી તમને કરવી ગમે? શું છે તમારી હોબીઝમાં? જો આમ તો છે ને હું 1 કલાક તો મારા બોડી માટે આપું છું. હા. જીમ છે કે વોકિંગ આવું તેવું. હા. બાકી મને ક્રિકેટનો પણ શોખ છે. અચ્છા. તો ક્રિકેટ રમું છું. ક્રિકેટ લવર્સ તો આપણે બધા ઇન્ડિયન્સ એટલે Yes, ગાંડા yes, છે એટલે. ક્રિકેટ માટે. અને બીજું એવું છે કે ખાલી એવો સમય હોય છે તો મારા ફાધર મધર વાઈફ હા. મારા છોકરાઓ સાથે ટાઈમ સ્પેન્ડ કરું છું. અચ્છા. અને ફ્રેન્ડ સર્કલ ક્યારેક વીકેન્ડ કે આવું હોય તો. બરાબર. એટલે 24 કલાક છે બધા પાસે. બિલકુલ. એમાં કંઈક ટાઈમ મેનેજમેન્ટ કરીને ચાલીએ છીએ. બિલકુલ સાચી વાત છે. મેનેજમેન્ટ બહુ જરૂરી હા, છે. yes, એટલે yes. પ્રોફેશનલ લાઈફમાં પણ અને પર્સનલ લાઈફમાં પણ. Yes, yes. જો તમે સારી રીતે મેનેજ ના કરી શકતા હો તો પછી હા. જે સિદ્ધિઓ તમારે જે આમ સ્ટેપ માઇલસ્ટોન અચીવ કરવાના હોય એ ના થઈ શકે. એટલે આપણું માઇન્ડ પણ ફ્રેશ તો જ રહે ને. બિલકુલ સાચી વાત ફેમિલી છે. સાથે ટાઈમ સ્પેન્ડ કરો હા. તો તમારું એકદમ શું કહે કે ડોપામાઇન વધારે રિલીઝ થાય. ડોપામાઇન. બિલકુલ સાચી વાત છે.
છે અને એ ડોપામાઇન બહુ જરૂરી જરૂરી છે કારણ કે બિઝનેસનો સ્ટ્રેસ ને એ બધું તે જે બિઝનેસ કરતું હોય એને જ ખબર છે. Yes, yes. બાકી આમ બહારથી આપણે જોઈએ કે ઓહો આટલી મોટી દુકાન છે ને આમને તો હા. જલસા હશે ને આ તે, પણ જે અંદરનું ટેન્શન છે, સ્ટ્રેસ છે, એ બધું તો જે કરનાર છે એને જ વધારે ખબર હોય. સાચી એટલે વાત. ડોપામાઇન બહુ જ જરૂરી જરૂરી છે અને મિત્રો સાથે ટાઈમ સ્પેન્ડ કરીને કે Yes, ફેમિલી સાથે એનાથી સારું ડોપામાઇન બીજે કશેથી મળે જ કંઈ નહીં ના મળે. તમને. સાચી વાત છે. બબલુ મોબાઈલ જેમ તમે કહ્યું કે કસ્ટમરથી બનેલું હા. છે, અંકલેશ્વરની અંદર આટલું સરસ નામ છે તમારું. ઘણા બધા તમારા જે કસ્ટમર્સ છે એ લોકો પણ આ પોડકાસ્ટ જોશે. એમને શું કહેવા માગશો તમે? હું મારા કસ્ટમર માટે તો એવું જ કહીશ કે 24 વર્ષથી જે તમે અમને સહકાર ને સપોર્ટ આપ્યો છે હા, એના માટે હું તમારો દિલથી ધન્યવાદ આપું છું અને આગળ પણ અમને આટલો સપોર્ટ કરતા રહેજો. બીજું કે બબલુ મોબાઈલ તમારા જરૂરિયાતના, તમારા કોઈ સર્વિસના એવા કામ માટે હંમેશા ઊભું છે. તમે કોઈ પણ નાના મોટા પ્રોબ્લેમને લઈને બબલુ મોબાઈલમાં આવશો તો તમારો એ પ્રોબ્લેમ સોલ્વ કરીને આપીશું. તો વિશ્વાસ બનાવી રાખો અને સ્ટે વિથ અસ. બિલકુલ સાચી વાત છે અને એ લોકો રહેશે જ કારણ કે બબલુ મોબાઈલ હંમેશા એમની સાથે છે તો પછી કસ્ટમર્સ રહેવાના જ છે. અને છેલ્લો એક સવાલ મારે પૂછવો છે. જ્યારે કોઈ વ્યક્તિ નિષ્ફળ થતું હોય ને ત્યારે નિષ્ફળતાના ઘણા બધા કારણો હોય, Okay. પણ સફળતાનું એક જ કારણ હોય. તો એ કારણ કયું? किसी चीज को अगर आप शिद्दत से चाहो હા, तो उसे पूरी कायनात मिलाने में जुड़ जाती है. બિલકુલ સાચી વાત શાહરુખ છે. ખાનનો ડાયલોગ છે. હા, બરાબર. તો કોઈ પણ વસ્તુને આપણે જ્યારે દિલથી એવું ચાહો ને કે ભાઈ મારે આને કરવું જ છે તો તમને એક દિવસ એ સફળતા અપાવશે. બિલકુલ સાચી વાત છે. એટલે કોઈ કામ તમે લઈને બેઠા છો, બસ એમાં લાગેલા રહો. Yes, yes. અને પછી તમને ક્યાં આગળથી કોઈ મદદનો હાથ આવી જશે, કોણ તમને સપોર્ટ કરી દેશે એ તમને ખબર નહીં હોય. બરાબર ને? થેન્ક યુ સો મચ ધર્મેન્દ્રભાઈ, તમે અમારી સાથે જોડાયા, આટલી સરસ મજાની તમારી જર્નીની વાત કરી અને વિશિંગ યુ ઓલ ધ બેસ્ટ કે બબલુ મોબાઈલ અંકલેશ્વરમાં તો નામ કર્યું છે પણ આગળ તમારા જે પણ એક્સપાન્શનના પ્લાન્સ છે હા. એ વધારે તમે જલ્દી નિયર ફ્યુચરની અંદર એ અચીવ કરી લો. થેન્ક યુ સો મચ તમારો આટલો સમય આપવા માટે. થેન્ક યુ પોટીમ. તો આજે આપણી સાથે હતા ધર્મેન્દ્ર રાજ, ઓપ્પો મેક યોર મોમેન્ટ્સની અંદર. અને નેક્સ્ટ એપિસોડની અંદર આપણે બીજા એક એન્ટરપ્રેન્યોર સાથે વાત કરીશું ને બહુ જ જલ્દી મળીશું. થેન્ક યુ સો મચ.